કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો હતો કે ગુજરાત ડ્રગ્સ પ્રવેશ દ્વાર છે, જેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને વળતો જવાબ આપતા કહ્યું કે ડ્રગ્સ એ રાજનીતિનો વિષય નથી, ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડેલો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા 300 કિલો 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું નિષ્ફળ બનાવ્યું. ગુજરાતની દરિયાઈ સીમા પર ફરી મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. સંયુક્ત ઓપરેશન કરી 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એટીએસ તેમજ કોસ્ટગાર્ડના ઓપરેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત એટીએસે ખૂબ સારી કામગીરી કરી છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને ફરી પકડી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ પકડાયું નથી, પકડ્યું છે. તેમજ ખૂબ મહેનતથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસના નેતાઓને વળતો જવાબ આપ્યો હતો, જેમાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ડ્રગ્સ એ રાજનીતિનો વિષય નથી, ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડેલો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં 300 કિલો 1800 કરોડની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ડ્રગ્સ પકડાયું નથી, પકડેલું છે. અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે. હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.